રામ રામ ડેરા ને જય માતાજી જય ગાય માતા ના લોકો સ્વાગત છે તમારા બધાનું અત્યારે આપણે વાહે તબેલો જોઈ શકો છો કેદુનો તબેલો આપણે 4-5 દિવસ સુધીમાં નહીં પણ વધારે દશક દી થઈ ગયા આપણે બ્લોક નતા આવતા કેમ કે મારા દાદીમાના સાસુમાં ઓફ થઈ ગયા અને આપણો તબેલો તમે જોઈ શકો છો તબેલામાં આપણે હાંડી હિંગડાની છે ઠપકારે એટલે લોહી નીકળે અને જીવડા પેડા એવું લાગે તો આપણે દવા નાખી દેવાની છે આપણે આગળ તમને બતાવું ગોડાઉન ને પીસું ધારીયું ને આપણે પશુપાલનનું બનાવવાનું છે આપણા કારીગર દોરી માર્યા વિના હાલે કાકા બોલો દોરી માર્યા વિના હાંકવાનું કારણ દોરી માં દાબો તરસી દાબો આમ તેમ 5 મિનિટ આમ તેમ થાય જાણે હામો કઈ જોખું થયું નથી અમે સાહેબ ગોડ મારો રામ ભાઈ હિકતા આવ્યો હે ઈ આપડા બ્લોગ જોયે છે અને હાલે હવે ભાઈ દાબોથર મારવાનું કામ કરે આપણે ચાલુ જ રાખવાનું છે બની જશે તમે બ્લોગમાં બન્યા જ રહીજો ચેનલમાં તો આગળ પ્લાસ્ટર વાળા ભાઈઓ આવી ગયા છે આજે 5 જણા આવ્યા છે અને આ આપણું કામકાજ હાલે છે વિરોધી હાલો પટ્ટી માર દો વાતાવરણ કુછ અલગ ही લેવલ का શાનદાર વાતાવરણ છે આજે તડકો બહુ નથી જોઈ શકો પવન ને આવે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ગૌરી ગા છે ઈ હીટમાં આવી હતી અને પવન પુલનું સિમેન્ટ મેલવાયા તો ગૌરી ગાઈને આપણે પવનનું સિમેન્ટ મેલવાયું એ મંગલેશ્વર ગીર मंगलेश्वर ब्लड लाइन से जुड़ा हुआ है ने તમે જોઈ શકો નાનું લીલડો કારું મોટું ની ઈ હમણાં નાનું મોટું વાળો ઈ હાલે ઈ એનું સિમેન્ટ મેલવાયું पवन તમે સર્ચ કરી લેજો पवन मंगलेश्वर गिर ब्लड लाइन से जुड़ा हुआ है इनु सीमन अपनी गौरी गई ने मेलर राखा छे बेहू ने खंजवारो मोटे જોઈ શકો છો તમને બતાવી દો દરિયા બેગ બોડીગાર્ડ કેવા લાગ્યા તમને બોડીગાર્ડ કમેન્ટ કરી દેજો ઘરમાં આવ્યો તો કર્મજી એક ગેમ રમતો તો મીંદડી ની આપણે જે બોલે હવે તમને બોલી સંભળાવું તો આપણે બોલીએ આર્ય ભૂરી ગાયું ના વાસડા ને ભૂલા પડ્યા વનવાસ વેરણ વાગે છે ભૂરી ગાયું ના વાસડા ને ભૂલા પડ્યા વનવાસ વેરણ વાગે છે તો કેમ બગીન સબસ્ક્રાઇબ કરતા રહેજો તો ભાઈ મીંદડી કેવો સબસ્ક્રાઇબ કરી નાખજો દબો લાગ્યો તો ને બીજી એક ફળ લાગ્યો તો તમને બતાવી દો આજ કાકાએ માર્યો કેવો લાગે પ્લાસ્ટર નું કામ હાલે છે જોઈ શકો છો ત્રણ દેખાય મને એવું લાગે આ બધું જોઈ શકો છો આ બધું જોઈ શકો છો હાલે ભાઈ ભરતી કરવાની છે ને હવે રિંગ ભરવાની છે ખીજાય બાપુ ઘરમાં દીપ ધુવાળો કેમ કે ધુવાળો આપણે એવા હાટો કર્યો કે વાડ કાટો કરવા આવી ગયા આ એક બાકી હતો એટલે હું મિત્ર બાપુ બે આવી ગયા છે વાડ કાટો કરવા કેમ કે થોડો ઘણો વાડ કાટો તો બહુ જરૂર પડે એમ નથી આપણે હવે તાલા લેતા આવીએ એટલે હરખો વાડ કાટો એટલે હરખું હરગી જાય હેઠો પછી જે લીલા ઝાડવા હોય છે રે હરગે નહીં એને કાપી નાખીએ એટલે તમને આગળ બતાવશું આ જોઈ શકો છો તમે મેજર બાપુ હરગા આપણે તાલા હરગાવીને લેતા આવીએ હેઠો વ્યૂ તમને બતાવી જમરૂખ ખાઈ જોઈ શકો છો ખાવાની સ્ટાઇલ ઝૂમ કર્યું ફૂલો બોલશું તો ભાગી જાવ વધારે બિસાડો ખાય હવે આપણે ખાવા તો જમરૂખ થોડા ઘણા તોડ લઈએ પછી ખાઈએ આપણે માંથી આવી ગયા હતા બપોરે ખાઈને પાછા ગયા હવે પાછા આવી ગયા પોપટ કે હું જમરૂખ ખાવા પોપટ દેખી ગયો તમે તમને દેખાડ દો કેવી રીતના એની ખાવાની પ્રોસેસ જોઈ શકો છો તમને બતાવી દઉં મિત્રો કઈ બાજુ હોઈ ગયો એરિયો તમને દેખાતો હોય છે ફાઇનલી જો બેઠો એન્ડ
અહીંયા બેઠો દોસ્તો દરિયો અહીંયા આ દેખાય એ પોપટ છે હાલે કર્મદીપ ને ખીજાય રેતી બગાડી હતી ઓનલી એન બે એટલે સાજી બગડી ગઈ હતી ખીજાય છે બાકી આપણે શાનદાર વ્યૂ આ રહા દેખો ટેહું ટેહું અવાજ સંભળાયો ભાઈ આજ મોજ છે ગામડાની પાટિયા ફિટ કરવા ચાલુ થઈ ગયું મિત્રો અત્યારે આપણે ફાઇનલી ગૌરી ગાયની મિલ્કિંગ કરી નાખી કેમ કે આપણે ભેંસ દોઈએ છીએ હવે ઓલી ભેંસ બાજુમાં નથી ઓલી એક નામ નથી આપણે રાખ્યું એટલે ભારી ભરકમ શરીરવાળી જાફરાબાદી છે પણ એટલે સૌથી મોટી ભેંસ છે એ ભેંસ આપણે દોવાનું ચાલુ કર્યું કઠણેડી છે એટલે દોવામાં છે ને હાર્ડ છે ઇંગ્લિશમાં બોલો તો એટલે એ આપણે દોઈએ પછી આપણે ગા હાવ ઓછી લાગે એટલે આપણે પછી ગાને ફટાફટ દોઈ થઈ ગઈ મિલ્કિંગ કરી થઈ ગઈ તો આપણે એને ચાલુ કરી દીધું દોવાનું તો હવે અત્યારે ચાર્જિંગમાં મેળ દઉં અત્યારે રિંગમાં અત્યારે ખીલાહારી પાથરીએ તો એ પછી તમને બતાવશું કાલે આપણે રિંગ ભરવાનું છે હવે બ્લોક આપણે આવી જાય હવે આવવાનું ચાલુ થઈ જાય પણ ટૂંકો બ્લોક બને 2 દિનો બનાવી નાખો આજ તો રામ રામી કહેતા ભૂલી ગયો અત્યારે કહી દીધું દોસ્તો નવા દિન અત્યારે સાંજે પડવા આવી ગઈ ગુડ મોર્નિંગ હવે અત્યારે તો વાંધો નહીં હવે તો હવે બહુ લપ કરી નાખ્યો હવે મિત્રો આપણે રેવરા થઈ ગયા અને હવે રેગ્યુલરલી બ્લોક આવો વર્ગી જશે તો આજના માટે એટલું જ રાખીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હરાવેલી કોમેન્ટ કરી દેજો અને આજના માટે એટલું જ રાખીએ સબસ્ક્રાઈબ કરતા દેજો રામ રામ ડાયરા રે